વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આના પહેલાના વિડીયોમાં આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમ વિશે વાત કરી। એમાં આપણે જોયું કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વની વ્યાખ્યા આપે છે। એટલે જ્યારે પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું ના હોય, એટલે કે બાહ્ય બળ શૂન્ય હોય, ત્યારે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં રહે છે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે। એવી વાત આપણે પહેલા નિયમમાં કરી હતી। બીજો નિયમ પહેલા નિયમ કરતાં થોડો અલગ છે। એમાં પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તેવા કિસ્સાની વાત આવે છે, બરાબર છે। તો એવા વ્યાપક કિસ્સા વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને ચોખ્ખું જે બાહ્ય બળ લાગે છે પદાર્થ પર એનો પ્રવેગ સાથેનો સંબંધ આપણે અહીંયા મેળવવાનો છે। તો એ મેળવવા પહેલા આપણે એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી લઈએ, જેને કહેવાય વેગમાન। અંગ્રેજીમાં કહેવાય મોમેન્ટમ। વેગમાનની વ્યાખ્યા શું છે? તો કે પદાર્થનું વેગમાન તેના દળ m અને વેગ v ના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરાય છે। એટલે કે કોઈ પણ પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન સદિશ p વડે દર્શાવાય। સદિશ p વડે દર્શાવવાનું છે, એટલે કે ચોપડીમાં ડાર્ક અક્ષર છે, પણ આપણે આપણી નોટબુકમાં p ના માથા પર એક વેક્ટરનું ચિહ્ન મૂકવાનું છે અને અહીંયા v ના માથા પર એક વેક્ટરનું ચિહ્ન મૂકવાનું છે। એટલે p બરાબર m * v સમીકરણ નંબર 5.1 એ વેગમાનનું સમીકરણ છે। સ્પષ્ટ છે કે વેગમાન એ એક સદિશ રાશિ છે। MCQ માટે જરૂરી યાદ રાખો। અહીંયા જે મેં રેખાંકિત કરું છું તમે પણ તમારી બુકમાં રેખાંકિત કરજો। MCQ માટે આ વાક્ય જરૂરી છે। વેગમાન એ સદિશ રાશિ છે, ઠીક છે। નીચેના સામાન્ય અનુભવો ગતિ પર બળની અસર અંગે વિચારણા કરવા માટે આ રાશિનું મહત્વ દર્શાવે છે। જુઓ, આપણે કેટલાક ઉદાહરણો હવે જોવાના છે। હલકા વજનનું વાહન, દાખલા તરીકે નાની કાર, અને ભારે વજનનું વાહન, દાખલા તરીકે વજન ભરેલી ટ્રક, આ બંને એક સમક્ષિતિજ રસ્તા પર જતા હોય, બરાબર છે, એક જ ઝડપમાં ચાલતા હોય, તો એક જ સમાન ઝડપમાં બંનેને લાવવા માટે કાર કરતાં ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે। તે જ રીતે જો તેઓ સમાન ઝડપથી ગતિ કરતા હોય તો એક સમાન સમયમાં તેમને અટકાવવા માટે હલકા પદાર્થ કરતાં ભારે પદાર્થને વધારે મોટા અવરોધક બળની જરૂર પડે છે। એટલે ટ્રકને રોકવો અઘરો છે, કાર વહેલી રોકાઈ જાય। બીજો એક ઉદાહરણ આપેલ છે કે એક હલકો અને એક ભારે એમ બે પથ્થર છે। એ બંને પથ્થરને એક મકાનની ટોચ પરથી પડવા દેવામાં આવે છે। તો જમીન પરની કોઈ વ્યક્તિને એ પથ્થર લાગે તો હલકા પથ્થરને ઝીલવાનું એને સહેલું લાગે, પરંતુ ભારે પથ્થરને ઝીલવું એના માટે અઘરું થઈ જાય। આમ પદાર્થની ગતિ પર બળની અસર નક્કી કરવા માટે દળ પણ એક મહત્વનું વસ્તુ છે। દળ પણ એક મહત્વનો પ્રાચલ એટલે કે પેરામીટર તરીકે કામ કરે છે। જેનું દળ વધારે છે એની ગતિ જે છે એમાં ઊર્જા વધારે હોય, એ આપણે આગળ ઉપર જોવાના જ છીએ। બીજી વાત કરીએ, બીજું એક ઉદાહરણ છે ઝડપ એ ધ્યાનમાં લેવાનો અન્ય અગત્યનો પ્રાચલ છે। ઝડપ બી ધ્યાનમાં લેવી પડે। જેની ઝડપ વધારે છે એની અંદર વેગમાન વધારે છે અને વેગમાન વધારે હોવાથી એ વધારે એનર્જી ધરાવે છે। અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે બંદૂકમાંથી છૂટેલી બુલેટ એટલે કે ગોળી એ અટકતા પહેલા માનવ શરીરની પેશીઓને સહેલાઈથી વીંધી શકે છે, જેનાથી મોત પણ નીપજે છે। તે જ બુલેટને મર્યાદિત ઝડપથી ફેંકવામાં આવે તો બહુ નુકસાન કરી શકતી નથી। બંદૂકમાંથી છૂટે તો નુકસાન કરે, હાથથી ફેંકીએ તો કશું જ ના થાય।
આમ આપેલા દળ માટે ઝડપ વધુ હોય તો ચોક્કસ સમયમાં તે પદાર્થને અટકાવવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે. દળ અને વેગને એક સાથે લેતા તેમનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિ માટેનો એક મહત્વનો પ્રાચલ છે. આને રેખાંકન કરીશું. વેગમાન એ ગતિ માટેનો મહત્વનો પ્રાચલ એટલે કે પેરામીટર છે. ગતિનું વર્ણન કરવા માટે વેગમાન એક મહત્વની રાશિ તરીકે કાર્ય કરે છે. આપેલા સમયમાં વેગમાનમાં વધારે ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. કોઈ એક નિશ્ચિત સમયમાં તમારે વેગમાનમાં ફેરફાર કરવો હોય તો તમારે મોટું બળ લગાડવું પડે છે. મોટું બળ લગાડવાની જરૂર પડે છે. સમય સરખો જ, જેનું દળ વધારે એને વધારે બળ લગાડવાની જરૂર પડે છે. એક બીજું ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ જે આપ્યું છે એ સર્વસામાન્ય છે, બધાને જ ખબર છે. અનુભવી ક્રિકેટરનું ઉદાહરણ આપ્યું છે. અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઘણા સહેલાઈથી ઝીલે છે. આવું કેમ? જ્યારે આ કાર્યમાં કોઈ શિખાઉ ખેલાડીનો હાથ ઈજાગ્રસ્ત થઈ શકે. એનું કારણ એ છે કે અનુભવી ક્રિકેટર બોલને અટકાવવા માટે વધારે સમય આપે છે. તમે નોંધ્યું હશે કે તે બોલને ઝીલવાની ક્રિયામાં તેના હાથને પાછળ તરફ ખેંચે છે. આવા પ્રકારની માહિતી આકૃતિ 5.3માં આ બતાવી છે. તમે અહીંયા જોઈ શકો છો. એ અહીંયા બોલને પકડે પછી એના હાથને આમ નીચે તરફ ખેંચે છે, જેથી કરીને બોલ તેના હાથમાં ગતિ કરે. અહીંયા બોલની ગતિ જે છે, જેથી વેલોસિટી ઓફ બોલ એ બહુ જ વધારે છે. અહીંયા જો હાથને સ્થિર રાખે તો આ બોલની ગતિ આ હાથ પર મોટું અથડામણ પેદા કરી શકે. પરંતુ હાથને નીચે તરફ ગતિ આપીએ બોલની દિશામાં તો એની અસરને થોડી ઓછી કરી શકાય. આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો. એટલે ખેલાડી પોતાના હાથને ગતિ આપીને બોલની દિશામાં થોડો આગળ લઈ જાય છે. શિખાઉ ખેલાડીને એટલો બધો અનુભવ હોતો નથી, એટલે હાથ સ્થિર રાખે છે. હાથને સ્થિર રાખીને બોલને તત્કાળ રોકવાનો પ્રયત્ન કરે છે. અને આવું કરવાને કારણે શું થાય છે? તો એને ઈજા થવાનો સંબંધ પોસિબિલિટી હોય છે. આના પરથી નિષ્કર્ષ શું નીકળે? બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી. બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે તેના પર પણ આધારિત હોય છે. સમય પણ બહુ મહત્વનો પરિબળ અહીંયા છે. ઓછા સમયમાં વેગમાનમાં અમુક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. એટલે અહીંયા તમે સંબંધ જુઓ કે સમય જો ઓછો હોય તો વધુ મોટું બળ લગાડવું પડે, અને સમય વધુ હોય તો ઓછું બળ લગાડવું પડે. ટૂંકમાં વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું હોય. વેગમાનનો ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું હોય છે. બીજું એક છે, અવલોકનો પુષ્ટિ કરે છે કે દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની અસર સમજવામાં પાયાની બાબત છે. એટલે બળની અસર સમજવા માટે દળ અને વેગનો ગુણાકાર, જેને આપણે વેગમાન કહીએ છીએ, એ બહુ જરૂરી છે સમજવું. જો પ્રારંભમાં સ્થિર એવા બે જુદા જુદા દળના પદાર્થો પર એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. શું સમજ્યું? કે આપણે બે જુદા જુદા પદાર્થો લીધા,
બંનેનું દળ અલગ અલગ, અને એના પર એક પ્રકારનું નિશ્ચિત બળ એક જ પ્રકારના નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે છે, તો હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. રેખાંકિત કરેલા ભાગને આપ પણ રેખાંકિત કરજો અને યાદ રાખજો, એમસીક્યુ માટે ખૂબ જ જરૂરી આ બધા પોઈન્ટ્સ છે. અવલોકનો દર્શાવે છે કે એ સમયગાળાને અંતે બંને પદાર્થોનું વેગમાન તો એક સરખું જ થઈ જાય છે. આમ જુદા જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. ગતિના બીજા નિયમ માટે આ નિર્ણાયક બાબત છે કે જુદા જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. અગાઉના અવલોકનો વેગમાનના સદિશ તરીકેના ગુણધર્મોનો પુરાવો આપતા નથી. એ બધા ઉદાહરણોમાં વેગમાન અને વેગમાનનો ફેરફાર બંને એક જ અથવા વિરુદ્ધ દિશામાં છે, પણ હંમેશા આવું થતું નથી. ધારો કે તમે એક દોરી વડે એક પથ્થરને સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ઘુમાવવામાં આવે છે. આમાં વેગમાનનું માન નિશ્ચિત છે, પરંતુ તેની દિશા બદલાય છે. એના માટે આપણે આકૃતિ 5.4 જોવી પડશે. તમે આકૃતિ 5.4 જુઓ. આપણે આ પથ્થરને દોરી સાથે બાંધીને ગોળ ગોળ ફેરવીએ છીએ. આ બાજુ અહીંયા એની વેગની દિશા આ બાજુ છે, પછી અહીંયા આવે તો વેગની દિશા આ બાજુ થઈ જાય, પછી વેગની દિશા આ બાજુ થઈ જાય. વેગની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય. દોરેલા આ વર્તુળના સ્પર્શકની દિશામાં વેગની દિશા હોય, તો વેગની દિશા હંમેશા બદલાયા કરે છે, તો વેગમાનની દિશા પણ બદલાશે. એટલે દરેક વખતે વેગમાન એક જ દિશામાં હોય એવું જરૂરી નથી. આ વેગમાન સદિશમાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે. આવું બળ આપણા હાથ વડે દોરી મારફતે લગાડાય છે. અનુભવ પરથી એ જણાય છે કે પથ્થરને વધારે ઝડપથી અથવા નાની ત્રિજ્યામાં વર્તુળમાં ઘુમાવવા અથવા એ બંને કરવા માટે આપણે આપણા હાથ વડે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. આ બાબત મોટા પ્રવેગ એટલે કે વેગમાન સદિશના મોટા ફેરફાર મોટા દર સાથે સંકળાયેલ છે. આ સૂચવે છે કે વેગમાન સદિશમાં ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ મોટું હોય. આને રેખાંકિત કરીશું. વેગમાન સદિશમાં ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ મોટું હોય. પડી ખબર? વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ મોટું હોય છે. આ બધા ગુણાત્મક અવલોકનો ગતિના બીજા નિયમ તરફ દોરી જાય છે, જેને ન્યૂટને નીચે મુજબ રજૂ કર્યો છે. તો અહીંયા બીજા નિયમનું સ્ટેટમેન્ટ છે. ન્યૂટને શું કહ્યું? ન્યૂટને એમ કહ્યું કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. અહીંયા વેગમાનના ફેરફારના દરની વાત થઈ રહી છે. બીજા નિયમમાં વેગમાનના ફેરફારના દરની વાત થઈ રહી છે, અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. આમ જો બળ F અહીંયા ડાર્ક લખ્યું છે, એટલે આપણે નોટબુકમાં સદિશ દોરીને લખવાનું કે જો બળ સદિશ F સમયગાળા t માટે લાગતા m દળના પદાર્થનો વેગ v થી બદલાઈને v પ્લસ ડેલ્ટા v થાય, એટલે કે તેનું પ્રારંભિક વેગમાન p બરાબર mv માં ડેલ્ટા p એટલે કે m ડેલ્ટા v જેટલો ફેરફાર થાય, તો ગતિના બીજા નિયમ મુજબ f ચલે છે, સદિશ f ચલે છે સદિશ ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t, અથવા સદિશ f બરાબર k ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. જ્યાં k જે છે
એ સમપ્રમાણતાનો અચળાંક છે. ડેલ્ટા ટી બરાબર 0 લેતા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા લક્ષ બને છે અને જેથી કરીને ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એ વિકલનમાં પરિણમે છે. બરાબર છે. એટલે ડીપી બાય ડીટી તરીકે એને દર્શાવાય છે. એટલે સૂત્ર શું બની જાય? એફ બરાબર સદિશ એફ બરાબર કે ઇન્ટુ સદિશ ડીપી બાય ડીટી. અચળ દળ એમ ધરાવતા પદાર્થ માટે ડીપી બાય ડીટી થશે ડીપી બાય ડીટી બરાબર ડી બાય ડીટી ઓફ એમ ઇન્ટુ સદિશ વી. આપણે જાણીએ છીએ કે અચળ એ વિકલનમાં ભાગ લેતું નથી. એટલે અચળ બહાર આવી ગયું અને વીનું વિકલન આપણે લઈએ તો એ થશે ડીવી બાય ડીટી. અને આપણને ખબર છે કે ડીવી બાય ડીટી શું હોય છે? તો કે પ્રવેગ હોય છે. આમ એફ બરાબર કે એમ ઇન્ટુ એ. એટલે ગતિનો બીજો નિયમ સમીકરણ 5.4 મુજબ લખી શકાય સદિશ એફ બરાબર કે એમ ઇન્ટુ સદિશ એ. આ તરીકે પણ લખી શકાય, જે દર્શાવે છે કે બળ એ દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આને તમે રેખાંકિત કરો. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બીજા શબ્દોમાં છે બળ એ દળ એમ અને પ્રવેગ એ ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. F ઇઝ ઇક્વલ ટુ એમ એ. હજી સુધી બળનો એકમ આપણે વ્યાખ્યાયિત કર્યો નથી. હવે આપણે બળનો એકમ વ્યાખ્યાયિત કરવો પડે. વાસ્તવમાં આપણે સમીકરણ 5.4 નો ઉપયોગ કરીને બળના એકમને વ્યાખ્યાયિત કરી શકાય. આથી આપણને k નું કોઈ પણ મૂલ્ય પસંદ કરવાની સ્વતંત્રતા છે. સરળતા ખાતર આપણે k બરાબર 1 લઈ લઈએ તો ગતિનો બીજો નિયમ આવશે F બરાબર dp બાય dt ઇન્ટુ m ઇન્ટુ a. હવે જો SI એકમ પદ્ધતિમાં બળને 1 kg દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ રેઝ ટુ -2 નો પ્રવેગ ઉત્પન્ન કરે છે એમ ધારીએ તો આ એકમને ન્યૂટન કહે છે. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 1 kg મીટર સેકન્ડ રેઝ ટુ -2. વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં બળનો એકમ ન્યૂટન રાખવામાં આવેલ છે. બીજું ચેપ્ટર યાદ કરીએ તો ખબર પડશે તમને કે જ્યારે આપણે એકમો લખતા હોઈએ છીએ અને એમાં જો વૈજ્ઞાનિકોના નામ આવે તો એ કેપિટલમાં લખાય. એટલા માટે 1 ન્યૂટનમાં n કેપિટલ રાખવામાં આવેલ છે. 1 ન્યૂટન બરાબર 1 kg મીટર સેકન્ડ રેઝ ટુ -2 થાય છે. આ તબક્કે ગતિના બીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે. ગતિના બીજા નિયમ પરથી F બરાબર 0 સૂચવે છે કે a બરાબર 0. આમ બીજો નિયમ પહેલા નિયમ સાથે સુસંગત છે. બીજી વાત, ગતિનો બીજો નિયમ એ સદિશ નિયમ છે. તો સદિશના દરેક ઘટકને અનુરૂપ એક સમીકરણ આપણે લખીએ તો 3 સમીકરણોને સમતુલ્ય છે. તો ગતિના બીજા નિયમના આમ જોઈએ તો કુલ 3 સમીકરણો બને. x અક્ષની દિશામાંનું સમીકરણ બને fx બરાબર dpx બાય dt બરાબર max. અહીંયા હવે સદિશ લખવાની જરૂર નથી કારણ કે આપણે ઘટકો લખીએ છીએ. fy બરાબર dpy બાય dt બરાબર may અને fz બરાબર dpz બાય dt બરાબર maz. આનો અર્થ એ છે કે જો બળ પદાર્થના વેગને સમાંતર ન હોય પણ વેગ સાથે કોઈ કોણ બનાવતું હોય તો તે બળની દિશામાંના વેગના ઘટકોમાં જ બદલાવ લાવી શકે છે. એટલે જો ખૂણો બનાવતો હોય તો જે તે ખૂણાના ઘટકો બને એ ઘટકોમાં જ બદલાવ લાવે. બળને લંબ દિશામાંનો ઘટક અફર રહે છે. દાખલા તરીકે અધો દિશામાં ગુરુત્વ બળની અસર નીચે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક અચળ રહે છે. જે દિશામાં બળ લાગે છે એ દિશામાં જ વેગનો સદિશ નું ફેરફાર જોવા મળે છે. ત્રીજી વાત એ છે
કે સમીકરણ 5.5 વડે અપાતો ગતિનો બીજો નિયમ એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. નિયમની અંદર બળ F એ કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ છે. આપેલ કણ પર જે ચોખ્ખું બાહ્ય બળ લાગે એ બળ F છે અને પ્રવેગ એ કણનો પ્રવેગ છે. પરંતુ એવું જણાય છે કે આ નિયમ દ્રઢ પદાર્થ અથવા વ્યાપક રીતે કણોના તંત્રને પણ તે જ સ્વરૂપમાં લાગુ પડે છે. તે પરિસ્થિતિમાં F એ તંત્ર પરનું કુલ પરિણામી બાહ્ય બળ છે અને એ સમગ્ર તંત્રનો પ્રવેગ છે. એટલે કોઈ એક કણની વાત નથી થતી, આ બધા જ કણો પર લાગતા પ્રવેગનો કુલ સરવાળો છે. તે રીતે F એ બધા જ કણો પર લાગતા બળોનો કુલ સરવાળો છે. વધુ ચોકસાઈથી કહીએ તો પ્રવેગ એ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે, જેના વિશે આપણે આગળના 7મા પ્રકરણમાં શીખવાના છે. તંત્રની અંદરના કોઈ આંતરિક બળને Fમાં સમાવવાનું આપણે નથી. જો તંત્રની અંદર કોઈ આંતરિક બળ લાગતું હોય, અંદર તરફ તંત્રના અંદર બળ લાગતું હોય તો એને આપણે આ Fમાં સમાવવાનું નથી. ગતિનો બીજો નિયમ એ સ્થાનિક સંબંધ છે. આનો અર્થ એવો થયો કે અવકાશમાં પદાર્થના સ્થાને આપેલા બિંદુએ આપેલી ક્ષણે બળ F તે બિંદુને તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય છે. કણની ગતિના કોઈ ઇતિહાસ એટલે તે ક્ષણ અગાઉની બાબતો પર નહીં. આકૃતિ 5.5માં આ બાબત દર્શાવવામાં આવેલી છે. જુઓ, આકૃતિ 5.5માં આપણે શું જોઈ રહ્યા છે? જુઓ, આપેલ ક્ષણે પ્રવેગ તે ક્ષણેના લાગતા બળ વડે નક્કી થાય છે. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનમાંથી પથ્થરને બહાર પડવા દેવાની પછીની ક્ષણે તેના પર કોઈ સમક્ષિતિજ બળ કે પ્રવેગ હોતા નથી. હવાનો અવરોધ આપણે એને અવગણીએ છીએ. પથ્થરને અગાઉની ક્ષણે તેના ટ્રેનની સાથેના પ્રવેગની કોઈ સ્મૃતિ હોતી નથી. પથ્થર તો સીધો નીચે જ આવવાનો, એને એવું કોઈ ખબર નથી પડતી કે આપણને ટ્રેનમાંથી નાખવામાં આવ્યો છે. તો આ રીતે આ 4 મહત્વના મુદ્દાઓ છે. તમને પરીક્ષામાં પૂછી શકે કે ન્યૂટનના ગતિના બીજા નિયમના મહત્વના મુદ્દાઓ સમજાવો, તો આ 4 મુદ્દાઓ તમે લખી શકો છો. આમાં આકૃતિ દોરવાની જરૂર નથી, ખાલી સીધા મુદ્દાઓ જ લખવાના છે. આના આધારે આપણે ઉદાહરણ નંબર 5.2 કરીએ. 0 પોઈન્ટ આ મહત્વનું ઉદાહરણ છે, 2 ગુણ માટે પૂછી શકે પરીક્ષામાં, એટલે આ ઉદાહરણ સમજી લેવું પડે. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી, એટલે અહીંયા દળ આપેલું છે એમ, 90 મીટર સેકન્ડ -1 ની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે એ આપણે શોધી કાઢીએ. હવે બુલેટનો પ્રતિ પ્રવેગ આપણે અચળ ગણીએ છીએ, તો આ સૂત્ર બને A - u²/2s. આવું કેવી રીતે બન્યું? તો હું અહીંયા તમને લખીને બતાવું છું. આપણા પાસે સૂત્ર છે કે S બરાબર ut પ્લસ 1/2 at². આવું સૂત્ર છે, બરાબર છે. અને આપણે જો ut બરાબર પ્રારંભિક વેગ બરાબર 0 લઈએ તો આ પદ 0 થઈ જાય, બરાબર છે. અને આપણે આ સૂત્ર જે છે એ આપણે પેલી રીતે તારવેલું છે u² - v². જો બતાવું તમને, આપણા પાસે એક પેલું સૂત્ર છે u² - v², v² - u² = 2as. આવું સૂત્ર છે. બુલેટ લાકડાની અંદર જ્યારે અમુક અંતર કાપીને અટકી જાય છે ત્યારે એનો વેગ 0 બની જાય છે. એટલે અહીં આપણે લખી શકીએ, અહીં v બરાબર 0 થઈ ગયું. તો રહ્યું શું? માત્ર u. તો આપણે લખી શકીએ -u²
બરાબર 2as અને એટલા માટે આપણે લખી શકીએ કે s a બરાબર -u સ્ક્વેર અપોન 2as. મૂલ્ય અહીંયા લખેલા છે. u નું મૂલ્ય આપણે લખી દીધું -90 ગુણ્યા 90 વર્ગ છે એટલે બે વાર લખ્યું. બે એમને એમ જ. s એટલે કે આપેલું અંતર 60 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટરનું મીટર થાય 0.6. કેલ્ક્યુલેટરથી આપણે એનો ગુણાકાર અને ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે -6750 મીટર સેકન્ડ રેઝ ટુ -2. ગતિના બીજા નિયમ અનુસાર અવરોધક બળ કેવી રીતે મળશે? તો અવરોધક બળનું સૂત્ર આપણે અહીંયા લખીએ F = m × a. બરાબર છે. તો આપણે m લખી દીધું 0.04 kg અને એ આપણે લખી દીધું એક્સેલરેશન જે આપણે શોધી કાઢેલું છે અહીંયા -6750 મીટર સેકન્ડ રેઝ ટુ -2. તો એની કિંમત આપણે અહીંયા લખી દીધી. જો આપણે કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીએ તો આપણો જવાબ 270 ન્યૂટન આવશે. અહીં ખરેખર લાગતું અવરોધક બળ અને તેથી બુલેટનો પ્રતિપ્રવેગ અચળ ન પણ હોય. તેથી આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે. એક બીજું ઉદાહરણ લઈએ. m બરાબર દળના પદાર્થની ગતિનું સૂત્ર આપેલું છે. y બરાબર ut + 1/2 gt². પદાર્થ પર લાગતું બળ શોધો. આના પરથી આપણે બળ શોધવાનું છે. બળ માટેનું સૂત્ર છે F બરાબર ma. તો સૌથી પહેલા આ સૂત્ર પરથી a શોધવું પડશે. a શોધવા માટે આપણે જાણીએ છીએ કે v બરાબર dy/dt આવે. હવે આનું વિકલન કરીએ તો વિકલનમાં u અચળ છે એટલે ભાગ લેતો નથી અને t નું વિકલન t ની સાપેક્ષ 1 થઈ જાય. એટલે આપણે લખીએ કે y બરાબર u ભાગ લેતો નથી, t નું વિકલન 1 થઈ ગયું +1/2. g એમને એમ જ ભાગ લેતો નથી, અચળ છે એટલે, અને t² નું 2t થાય એટલે આ 2 સાથે 2 ઉડી ગયું. બરાબર છે. એટલે આપણું વિકલન થઈ ગયું u + gt. અને પ્રવેગ મેળવવા માટે આનું વળી પાછું વિકલન કરીએ તો તમે જુઓ કે dv/dt આપણે કરીશું તો u અચળ છે, અચળનું વિકલન 0 થઈ જાય અને gt નું વિકલન g થઈ જાય તો 0 + g. એટલા માટે જવાબ આવ્યો g. તો સમીકરણ 5.5 પરથી F બરાબર ma બરાબર mg થાય, કારણ કે a ની જગ્યાએ આપણે g લખી દીધું. આમ આપેલ સમીકરણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિ વર્ણવે છે. F બરાબર mg એ પદાર્થ પર લાગતું, પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ છે. આપણે હવે એક મહત્વની ભૌતિક રાશિ અહીંયા વ્યાખ્યાયિત કરવાના છીએ જેને કહેવાય આઘાત, ઇમ્પલ્સ. ઘણીવાર આપણને એવી ઘટનાઓ જોવા મળે છે કે એક મોટું બળ ખૂબ જ નાના સમયગાળા માટે લાગે છે અને પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જ્યારે દડો દિવાલને અથડાઈને પાછો પડે છે ત્યારે દિવાલ વડે દડા પર લાગતું બળ તે બંને સંપર્કમાં હોય તેવા ખૂબ ટૂંકા સમયગાળા માટે લાગતું હોય છે, પરંતુ બળ દડાના વેગમાનને ઉલટાવી દેવા જેટલું પર્યાપ્ત મોટું હોય છે. આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું અઘરું હોય છે, પરંતુ બળ અને સમયગાળાના ગુણાકાર કે જેને વેગમાનનો ફેરફાર છે તે માપી શકાય છે તેવી રાશિ છે. આ ગુણાકારને આઘાત કહે છે. તો આઘાત શું છે? બળ અને સમયનો ગુણાકાર છે. તો આઘાત માટે આપણે આવું યાદ રાખી શકીએ કે બળ ગુણ્યા સમયગાળો. બળ અને સમયગાળાનો ગુણાકાર એને આઘાત કહેવાય. તો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો બરાબર વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. અહીંયા આઘાતી બળની વ્યાખ્યા છે કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે.
વિજ્ઞાનના ઇતિહાસમાં આઘાતી બળોને સામાન્ય બળો કરતા સંકલ્પનાની રીતે જુદા પ્રકારના બળો તરીકે ગણવામાં આવતા હતા. ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં આવો કોઈ ભેદભાવ નથી, પણ પહેલા એવું હતું કે આઘાતી બળ અલગ પ્રકારના હોય. આઘાતી બળ અન્ય બળ જેવું જ છે, સિવાય કે તે મોટું છે અને ટૂંકા સમય માટે લાગે છે. આના આધારે એક દાખલો છે, 2 ગુણનો દાખલો છે, મહત્વનો દાખલો છે. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર સેકન્ડ -1 ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. આઘાત માટે આપણને સમયની જરૂર પડે છે, અને જો સમય ના હોય, અહીંયા સમયની વાત આપણે શોધવી પડશે. પહેલા તો વેગમાં થતો ફેરફાર આપણે શોધી કાઢ્યો કે ઊંધી દિશામાં પાછો આવે છે, એટલે 0.15 એટલે વેગમાં થતો ફેરફાર આપણને કેવી રીતે મળે? તો વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી આપણે શોધીએ છીએ. ડેલ્ટા પી બરાબર P2 - P1 એટલે કે mv2 - mv1. m એટલે દળ, તો દડાનું દળ છે 0.15 kg અને 12 મીટર પર સેકન્ડ એનો અંતિમ વેગ છે, ધન લઈએ અને પછી વિરુદ્ધ દિશામાં ઋણ લઈએ એટલે માઇનસ ચિહ્ન અહીંયા બતાવેલું છે. દળ તો એટલું જ રહેવાનું, એટલે કુલ મળીને 3.6 ન્યૂટન સેકન્ડ વેગમાનમાં ફેરફાર થયો, એટલે કે આઘાત પણ 3.6 ન્યૂટન પર સેકન્ડ થાય. બેટ્સમેનથી બોલરની દિશામાં આ આઘાત લાગે છે. આ એવું ઉદાહરણ છે કે જેમાં બેટ્સમેન વડે બોલ પર લગાડેલું બળ તેમજ બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય જાણવાનું મુશ્કેલ છે, પરંતુ આઘાત સહેલાઈથી ગણી શકાય છે, કારણ કે આઘાત જે છે તે વેગમાનના ફેરફાર બરાબર હોય છે. તો મિત્રો, અહીંયા આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે જાણ્યું, અને બીજા નિયમમાં આપણે એવી વાત કરી કે બીજો નિયમ F ને વ્યાખ્યાયિત કરે છે, બળની વ્યાખ્યાયિત કરે છે. બળને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બીજું એવું કહે છે કે બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર એટલે કે dp/dt. આ પણ આપણે શીખ્યા. અને પછી બળનો આઘાત શીખ્યા. બળના આઘાતમાં આપણે શું શીખ્યા? તો કે F × T ડેલ્ટા ટી, F × ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી થાય. આ પણ આપણે શીખ્યા બળના આઘાત તરીકે, અને આને લગતા કેટલાક ઉદાહરણો પણ જોયા. શક્ય હોય તો આને લગતા પ્રશ્નો નોટબુકમાં લખવાના છે, અને ઉદાહરણોને પણ નોટબુકમાં એકવાર લખી લેવાના છે. તો મિત્રો, આના પછીના વિડીયોમાં આપણે આગળનો મુદ્દો જે છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, એના વિશે શીખવાના છે. તો આ વિડીયો અને આના જેવા મારા બીજા વિડીયો જોતા રહો, અને ભૌતિક વિજ્ઞાનને એકદમ રસપ્રદ, સરળ બનાવવાનો પ્રયત્ન કરીને શીખતા રહો. ધન્યવાદ. આભાર.